ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। મધ્યાહન ભોજનમાંથી મળ્યું બીડીનું ઠૂઠું। જી હા, નવસારીના મોરલી ગામનો આ બનાવ છે, જ્યાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાંથી બીડીનું ઠૂઠું નીકળ્યું। બાળકોના મિડ ડે મીલમાંથી આ બીડીનું ઠૂઠું નીકળ્યું છે। શાળાના બાળકોને પીરસાયેલ દાળ ભાતમાં બીડીનું ઠૂઠું જોવા મળ્યું। આ બીડીનું ઠૂઠું નીકળતા આચાર્યએ મામલતદારને જાણકારી આપી છે। મામલતદારે શાળાની મુલાકાત લઈને ચકાસણી કરી। દૂષિત ભોજન લીધેલા 70 થી વધુ બાળકોના આરોગ્યની શાળામાં ચકાસણી કરાઈ। બાળકોનું મિડ ડે મીલ તૈયાર કરતી સંસ્થા નાયક ફાઉન્ડેશન ફરી એકવાર વિવાદમાં આવી। નાયક ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરીને મોકલાતા ભોજનમાં અગાઉ અનેકવાર ફરિયાદોનો આરોપ થયેલો છે। વારંવારની આ ફરિયાદો છતાં નાયક ફાઉન્ડેશન સામે તંત્રનું ઉદાસીન વલણ દેખાઈ રહ્યું છે। તો નવસારીમાં આ મોરલી ગામનો આ બનાવ છે। સવાલ એ છે કે બાળકોના મિડ ડે મીલમાં આ પ્રકારનું ભોજન કોણ તૈયાર કરી રહ્યું છે? શું કોઈ જવાબદારી સુનિશ્ચિત થશે? બાળકોના આરોગ્ય સાથે કેમ રમત રમાઈ રહી છે? ન્યૂઝ 18 ઉઠાવી રહ્યું છે આ સવાલ। જો બાળકોને કંઈ થાય, તેમના આરોગ્યને કોઈ નુકસાન થાય તો તેની જવાબદારી કોની? બાળકોને આ ભોજન પીરસવામાં આવે છે, મધ્યાહન ભોજનમાં કેમ કાળજી નથી લેવાતી? કારણ અહીંયા સરકારી શાળાઓના બાળકોને આ ભોજન આપવામાં આવે છે, એટલે અહીંના જે ફાઉન્ડેશનના લોકો છે એ ધ્યાન એટલે નથી આપતા, કારણ કે બધું સરકારી છે, બધું ચાલે છે। બાળક ઊભો થઈને આવ્યો અને અમને શિક્ષકોને બતાવ્યું અને અમે પછી શિક્ષકોએ ફોટા પાડ્યા અને મામલતદાર કચેરીમાં ટેલિફોનિક જાણ પણ કરી અને વોટ્સએપ માધ્યમ દ્વારા બી જાણ કરી અને બાળકોને પણ જે 74 બાળકો જમ્યા હતા એ લોકોને ચેક કરવામાં આવ્યા છે અને હજી પણ અમને કીધું છે કે સાંજ સુધીમાં કોઈ પણ બાળકને કંઈ તકલીફ થાય તો જાણ કરજો। તો વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા નવસારીથી ભાવિન પટેલ મારી સાથે જોડાયા છે। ભાવિન, જે રીતે બાળકોના મિડ ડે મીલમાં બીડીનું ઠૂઠું જોવા મળ્યું છે, મામલતદારનું હવે શું કહેવું છે? તપાસ શું થશે હવે? ચોક્કસથી પંકજ, સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મોરલી ગામની છે અને ત્યાં આ રીતના મિડ ડે મીલ એટલે કે મોરલી પ્રાથમિક શાળા જે છે ત્યાં બાળકોનું જે મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે એમાં દાળમાંથી બીડીનું ઠૂઠું નીકળ્યું છે। એટલે કે બીડી એટલે કે તમાકુ નિકોટિન યુક્ત જે હોય છે બીડી, એમાંથી આ ભોજનમાંથી નીકળતા વિવાદ સર્જાયો છે અને હવે આ સમગ્ર મામલે તંત્ર તપાસના નામે માત્ર કાર્યવાહી કરી રહી છે એવું લાગી રહ્યું છે। કારણ કે જે મિડ ડે મીલ જે નવસારી જિલ્લામાં પહોંચાડી રહ્યું છે નાયક ફાઉન્ડેશન, એના દ્વારા અવારનવાર એમના ભોજનમાંથી, પીરસાયેલા ભોજનમાંથી આ રીતના ક્યાંક મરેલા જીવાતો નીકળતી હોય છે, ઈયળો નીકળવાની પણ ફરિયાદો સામે આવી, અનેક ફરિયાદો થઈ છે। પરંતુ જેમ આપે કહ્યું એમ રીતના કે સરકારી શાળા છે અને ભોજન ત્યાં પીરસવામાં આવે છે, એટલે માત્ર તપાસ કાર્યવાહી કરીને સંતોષ માની લેવામાં આવે છે અથવા તો નાયક ફાઉન્ડેશનના માથે કોઈકનો મોટો હાથ હોય એવું લાગી રહ્યું છે, મોટા નેતાઓનો। કેમ કે જે બાળકો જે છે સરકારી શાળાના, એમને જે એમનું જે જીવનું જોખમ પણ કહી શકાય, એટલા માટે કે આ રીતના ગંભીર જે રીતના બીડીના ઠૂઠા નીકળે છે, અનેક ફરિયાદો થઈ છે, પરંતુ એમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે અને જો કોઈક બાળકને ગંભીર બીમારી થઈ જાય આ કારણે તો એની જવાબદારી કોણ લેશે, એવા પણ સવાલો પંકજ સામે આવી રહ્યા છે। પરંતુ આપને કહ્યું એ રીતના કે પંકજ, અવારનવાર આ રીતની ફરિયાદો થઈ છે, પરંતુ તંત્રએ નાયક ફાઉન્ડેશન સામે કોઈ નક્કર કાર્યવાહી નથી કરીને હવે ફરી આ રીતના બીડીનું ઠૂઠું નીકળ્યું છે, ત્યારે તંત્ર હવે શું આગળ કાર્યવાહી કરે છે એ મેન તો જોવું રહ્યું છે। પંકજ જી, ભાવિન, આભાર માહિતી આપવા માટે। તો અહીંયા મિડ ડે મીલનું ભોજન અને તેમાં બીડીનું ઠૂઠું, નવસારીના મોરલી ગામ પ્રાથમિક શાળાનો આ બનાવ અને નાયક ફાઉન્ડેશન જે આ ભોજન બાળકોને પીરસે છે તેની આ જવાબદારી છે કે બાળકોને વ્યવસ્થિત ભોજન આપવામાં આવે અને સાદું અને એકદમ સુપાચ્ય ભોજન હોય, તેની સ્વચ્છતા, હાઇજીનનું ધ્યાન રાખવામાં આવે, પરંતુ એ નહીં રાખવામાં નથી આવ્યું। જોવાનું એ છે કે શું પગલાં લેવાય છે। દેવભૂમિ દ્વારકામાં દુધાળા પશુઓને પીડા પહોંચાડતા પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો છે। એસઓજી દેવભૂમિ દ્વારકાની મોટી કાર્યવાહી। દ્વારકા જિલ્લાના ભોગાત ગામની બંસી ટ્રેડર્સ કરિયાણાની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો। અહીંયા પશુઓમાં વધુ દૂધ ઉત્પાદન માટે વપરાતા પ્રતિબંધિત 275 ઇન્જેક્શન કબજે લેવાયા। 27,500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। દુકાન સંચાલક ભરતભાઈ આલાભાઈ વરુ સામે કાર્યવાહી કરાઈ। પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 હેઠળ ગુનો પણ નોંધાયો છે। એસઓજી દ્વારા વધુ તપાસ ચાલી રહી છે।
તો પ્રતિબંધિત ઇન્જેક્શનનો આ જથ્થો જે એસઓજીની ટીમે અહીંયા ઝડપી પાડ્યો છે 27,500ની કિંમતનો આ મુદ્દામાલ છે। દુકાન સંચાલક ભરત વરુ સામે કાર્યવાહી થઈ। પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 હેઠળ આ ગુનો દાખલ થયો છે। એસઓજી આ સમગ્ર મામલે હજુ વધારાની તપાસ પણ કરી રહી છે। કેટલા પશુઓને અત્યાર સુધી ઇન્જેક્શન આપ્યા છે, કેટલા વેચ્યા છે, વધુ માહિતી મેળવીએ। દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાયા છે। મુકુંદ, અહીંયા જે વ્યક્તિ પકડાયો છે, કરિયાણાની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો છે, શું વધુ વિગતો? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભોગાત ગામ આવેલું છે। આ ભોગાત ગામે બંશી ટ્રેડર્સ નામની જે કરિયાણાની દુકાન આવેલી છે, આ દુકાન ઉપર એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। દૂધાળા પશુઓને જે પીડા પહોંચાડી ઇન્જેક્શન આપવામાં આવતા હતા। આ ઇન્જેક્શનથી પશુઓ છે તે વધુ દૂધ આપે તેવા માટે આ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા। અંદાજિત 275 જેટલા ઇન્જેક્શન પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। દૂધ સંચાલક ભરતભાઈ આલાભાઈ વરુ સામે જે દુકાન સંચાલક છે તેની સામે કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે એસઓજી દ્વારા હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે અનેક વિસ્તારો છે તેમાં પણ કાર્યવાહી શરૂ કરી છે। આગામી દિવસોમાં વધુ જથ્થો મળી આવે શક્યતા સેવાઈ રહી છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો મળતા હાલ દેવભૂમિ દ્વારકા પોલીસ હરકતમાં આવી છે। જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે। મહેસાણામાં નકલી બિયારણ અને ખાતર મામલે ખેતીવાડી વિભાગના દરોડા। જિલ્લામાં 19 ઉત્પાદકો અને 89 વિક્રેતાઓ મળી કુલ 108 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું। ચોમાસા પહેલા ખેડૂતોને હલકી કક્ષાનું બિયારણ પધરાવાય છે। એ પૂર્વે આંતર જિલ્લા સ્કોડની કાર્યવાહી 33 જિલ્લાનો શંકાસ્પદ બિયારણ અને ખાતરનો જથ્થો સીઝ કરાયો છે। શંકાસ્પદ જથ્થામાંથી 64 નમૂના લઈ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા છે। રજીસ્ટ્રેશન અને સ્ટોકમાં બેદરકારી દાખવનાર 8 વિક્રેતાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી। ગેરકાયદે યુરિયાના વપરાશ મામલે મહેસાણા, કડી અને વિજાપુરના 7 ઉદ્યોગોમાં પણ તપાસ કરવામાં આવી। અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। એસજી હાઈવેના સર્વિસ રોડ પર ભૂવો પડ્યો। ગોતાથી સોલા તરફ જવાના સર્વિસ રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આ તસવીરમાં તમે જોઈ શકો છો। એએમસી દ્વારા ચારે તરફ બેરિકેડ લગાવી દેવાયા। અગાઉ પણ આશ્રમ રોડ, વટવા, બાપુનગર સહિતના વિસ્તારોમાં ભૂવા પડી ચૂક્યા છે। ચોમાસાની સિઝન પહેલા જ આ પ્રકારે બ્રેકડાઉન થઈ રહ્યું છે અને રોડમાં કામ ચાલુ છે એવા બેનરો, એવા બેરિકેડ લગાવી દેવામાં આવે છે, પરંતુ અહીંયા કોઈ કામ ચાલતું હોય એવું દેખાતું નથી, કારણ કે અહીંયા ભૂવો પડ્યો છે અને હવે 3 થી 4 દિવસ તો ખાલી આ ભૂવામાં બેરિકેડ લગાવેલા દ્રશ્યો જોવા મળશે અને 5મા દિવસે અધિકારી આવશે ને અઠવાડિયા પછી કામકાજ ચાલુ થશે અને 15 દિવસ પછી આ રસ્તો રાબેતા મુજબ થશે। એટલે આ પ્રકારની એક રેઢિયારપણું પણ આવેલું છે એએમસીના તંત્રમાં। અમદાવાદ શહેરમાં હજુ ચોમાસાનું આગમન નથી, તેની પહેલા જ શહેરની અંદર ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। અમદાવાદ શહેરમાં જાણે ભૂવા પડવા એ 12 માસ સિઝન બની ગયો તે પ્રકારનો હાલ છે અમદાવાદ શહેરના રસ્તાઓનો જોવા મળ્યો છે। અમદાવાદ શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે એસજી હાઈવેના સર્વિસ રોડ ઉપર ગોતા અને સોલાને જોડતા જે મુખ્ય સર્વિસ રોડ ત્યાં જોઈ શકાશો કે ભૂવો છે તે હાલ અહીં પડ્યો છે અને આ બ્રેકડાઉન છે તે બ્રેકડાઉન અહીં થયું છે। દ્રશ્યોમાં જોવા મળ્યું છે કે આ બ્રેકડાઉન થયું છે। હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા તેને બેરિકેડ મારીને તેને સાવચેત કરવામાં આવી રહ્યો છે, પરંતુ ચોક્કસ એ કહી શકાય કે શહેરમાં હજુ ચોમાસાની સિઝન નથી શરૂ થઈ, તેની પહેલાં જ શહેરની અંદર ભૂવાઓ પડવાનો સિલસિલો ઘટનાઓ છે સતત વધી રહી છે। વટવા હોય, મણિનગર હોય, વસ્ત્રાપુર હોય, એ તમામ વિસ્તારમાં 1 બાય 1 છે ભૂવાઓ પડવાની ઘટનાઓ હાલ બની રહી છે। ત્યારે વધુ એક જે આ ભૂવો છે તે અમદાવાદના એસજી હાઈવેના સર્વિસ રોડ પાસે પડ્યો છે અને હાલ બેરિકેડ મારી તેને કોર્ડન કરાયો છે, પરંતુ ચોક્કસ એ કહી શકાય કે કદાચ ક્યાંક ડ્રેનેજ લાઇનમાં જે મોટા ગાબડાઓ પડી રહ્યા છે તેના જ કારણે આ પ્રકારના બ્રેકડાઉન અને ભૂવાઓ છે પડી રહ્યા છે। તે સૌથી મોટા ઇજનેર વિભાગ માટે સવાલો ઊભા કરી રહ્યા છે। કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। રાજકોટના વોર્ડ નંબર 1 અંતર્ગત આવેલા ધરમનગર વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી દૂષિત પાણીની ગંભીર સમસ્યા છે। નળ દ્વારા આવતું પાણી ગંદુ, દુર્ગંધયુક્ત અને બેક્ટેરિયાથી પ્રદૂષિત હોવાનું સ્થાનિકો જણાવે છે, જેના કારણે ભારે રોષ છે। મહિલાઓએ આક્ષેપ લગાવ્યા કે લાંબા સમયથી ગંદા પાણીના વિતરણને કારણે આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે। જોકે સ્થાનિકો દ્વારા મેયર અને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆત થઈ, છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાણીના નમૂનાઓની તપાસ કરાવી સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। 6
મહિના પહેલાથી છે આ વચ્ચે બંધ થઈ ગયું તો પછી પાછું ચાલુ થઈ ગયું. એમાં વાઇસ આવે ગટરને આમ સૂંઘે તો કેટલી વાઇસ આવે એમાંથી. 6 મહિના પાછું બંધ થઈ ગયું તો પછી પાછું ચાલુ થઈ ગયું. એકદમ ડોરું પાણી આવે અને એક દી આપણે ગોરામ નાખે તો બીજે દી એમાં જીવાત પડી ગઈ હોય. ડોરું પાણી આવે છે, તમે જોઈ શકો છો. જો કેવું પાણી સામા માણા બીમાર પડે. શું કરું? કયો પીવું, કેમ ઘરે કેમ ઉતારું? અમારા મ્યુનિસિપાલિટી વાળાને એટલું જ કહેવાનું થાય કે આ પાણી જો આ બધી બાયું કે અંડોલ ઉપર અમે ઉતરશું. એટલે એક વાત તમને કહું, વેરા ભરે છે બાયું, બધું કરે છે, ના ભરતા હોય ભૂતિયા ન હોય તો બરોબર છે તો આવું પાણી દે. તમે પાણી તો જો ગટર જેવું છે. કારણ કે આવું ગંદુ પાણી આવે છે એના કોર્પોરેશન જ જવાબદાર છે. અમે જાય છીએ વારે ઘડીએ તે છતાંય ધ્યાન નથી દેતા ને કોઈ. એના માટે હું હાય જ એને કહીશ. મહેસાણાના વડનગર ખાતે પીએમ મોદીના સફળ શાસનના 12 વર્ષ અને 4399 દિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય કાર્યક્રમો થયા. કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓ, પદાધિકારીઓ, મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વડનગરમાં આવેલી પ્રેરણા સ્કૂલ સહિત વિવિધ સ્થળોની મુલાકાત લીધી અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ સફાઈ પણ કરી. સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું. હાટકેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય મહાઆરતી થઈ અને શર્મિષ્ઠા તળાવ તેમજ મંદિર પરિસરમાં 10,000 દીપ પ્રગટાવવામાં આવ્યા. જ્યારે વોટર, લેઝર એન્ડ સાઉન્ડ શોએ સૌને મંત્રમુગ્ધ કર્યા. પ્રધાનમંત્રી એટલે 4399 દિવસનો એક રેકોર્ડ બ્રેક થયો છે અને જન સમર્થનના 12 વર્ષ, જન કલ્યાણના 12 વર્ષ, લગભગ 32 કરતાં વધારે દેશોમાં એમને ઉચ્ચ સન્માન મળ્યું છે. આજે પૂજા અર્ચના કરી એમના લાંબા દીર્ઘાયુ માટે, આયુષ્ય માટે બધા જ લોકોએ પ્રાર્થના કરી છે. સાબરકાંઠા જિલ્લાના વિકાસ, શિક્ષણ, વિજ્ઞાન, સહકાર અને ઐતિહાસિક વારસાને એક જ મંચ પર રજૂ કરતી ત્રિદિવસીય પ્રગતિ પથ યાત્રાનો ભવ્ય પ્રારંભ થયો. જિલ્લા વહીવટીતંત્રના આયોજન હેઠળ શરૂ થયેલી આ યાત્રાએ વદ્રાળ સેન્ટર ઓફ એક્સેલન્સથી પ્રસ્થાન કરી સલાલના કર્કવૃત્ત સાયન્સ પાર્ક સહિત વિવિધ મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી. યાત્રાનો પહેલો દિવસ હિંમતનગરના ઐતિહાસિક ન્યાય મંદિર ખાતે સમાપ્ત થયો. યાત્રા દરમિયાન આધુનિક ખેતી, ખગોળ વિજ્ઞાન અને જિલ્લાના વિકાસ કાર્યો અંગે માહિતી આપવામાં આવી. જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા કલેક્ટર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રાનો હેતુ જિલ્લાના સર્વાંગી વિકાસ અને ઐતિહાસિક ગૌરવને લોકો સુધી પહોંચાડવાનો હતો. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 12 વર્ષથી જે સ્થાયી શાસન કર્યું છે એને આજે ખૂબ લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવા તરીકે એમને આજે રેકોર્ડ તોડ્યો છે અને એમને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. સાથે સાથે એમને જે 12 વર્ષ અવિરત સેવાના કાર્યો કર્યા છે, જે પ્રગતિના વિકાસના કાર્યો કર્યા છે, એમાં અમે પ્રગતિપથ યાત્રામાં આજે હિંમતનગરથી અને પ્રાંતિજ વિધાનસભાથી શરૂઆત કરી અને ખેડબ્રહ્મા પૂર્ણાહુતિ કરવાના છીએ. એમાં અહીંયા કોર્ટની મુલાકાત લીધી હતી અને 70 કરોડથી પણ વધારે રકમથી આ કોર્ટ બની છે અને આધુનિક સુવિધાઓથી સજ્જ બની છે. ત્યારે આનો લાભ આમ જનતાને પણ મળી રહે એવી અમે સૌને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. રાજકોટ મહાનગરપાલિકાની નવી શાસક બોડીએ વહીવટી કાર્યક્ષમતા વધારવા મહત્વનો નિર્ણય કર્યો. દર મહિને મળતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવે દર અઠવાડિયે મળશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું છે કે વર્ષ 2006થી ચાલતી સાપ્તાહિક બેઠકની આ પરંપરા ફરી શરૂ થવાથી મોટી સંખ્યામાં આવતી દરખાસ્તો અને વિકાસ કાર્યનો ઝડપી અને સરળ નિકાલ થઈ શકશે. આ નવી વ્યવસ્થામાં પક્ષના પ્રમુખ સાથેની નિયમિત સંકલન બેઠકો બંધ કરીને કમિટીને સ્વતંત્ર નિર્ણય લેવાની સત્તા અપાઈ છે, જેના કારણે મનપાના શાસનમાં જનરલ બોર્ડમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેનની મુખ્ય નિર્ણાયક ભૂમિકા વધુ મજબૂત બનશે. દર અઠવાડિયે સ્ટેન્ડિંગ બોલાવવાનું એક જ કારણ છે કે દરખાસ્તો ઝડપથી અમારી પાસે આવે, એજન્ડાઓ બહાર પડી જાય તો એમનો વ્યવસ્થિત અભ્યાસ થાય અને જે ભૂતકાળમાં ક્યારેક 75-100 દરખાસ્તો હતી એના બદલે ઓછી દરખાસ્તો હોય તો એમનો સંપૂર્ણપણે આરામથી અભ્યાસ કરી શકીએ અને વિકાસ કામો જે રાજકોટને લગતા હોય તે ઝડપથી આગળ વધારી શકીએ. મોરબીમાં સતત બીજા દિવસે નબીરાએ અકસ્માત સર્જ્યો. વાવડી ચોકડી પાસે જામનગરની કાર ચાલકે રિક્ષાને અડફેટે લીધી, જેમાં વાવડી ગામની 60 વર્ષીય મહિલાનું મોત થઈ ગયું. ગઈકાલે પણ સનાળા રોડ પર વૃદ્ધ નબીરાએ 3 સ્થળે અકસ્માત સર્જ્યો હતો. સતત બનેલી આ ઘટનાઓને લઈને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. તો પોલીસની કામગીરી સામે આ સવાલ. સતત બીજા દિવસે નબીરાએ અકસ્માત સર્જ્યો છે અને સતત અહીંયા અકસ્માતોની વણઝાર. એક કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતા મહિલાનું મોત.